Hello friends, welcome back on the Healthy Track. As you know, we are coming up with the different topics on every time. So, but today's topic is why nutrition consultations and for whom? Because as we know, we are very much busy and the stress is everywhere. Stress is in the air, stress is in our life. So, nutriશન્સનો કેટલો રોલ રહે છે આપણી લાઈફમાં because every disease they have not only clinical solutions. Every time nutrition solution is a ન્યુટ્રિશન્સનું પણ એટલું જ મહત્ત્વ છે મેડિસિન્સની સાથે સાથે સો ફોર ટુડેઝ ડૉક્ટર રિદ્ધિ નંદા with us. She is the nutrition expert and nutrition consultant at Midas Touch and Motherhood Women's and Childcare Hospital. So welcome Dr. Riddhi. Thank you so much. સો ડૉક્ટર જે પ્રમાણે મેં કીધું કે આજે લોકોને બહુ સ્ટ્રેસફુલ લાઈફમાં બહુ બધા ન્યુટ્રિશન્સ કન્સલ્ટન્ટને બધી બહુ રિક્વાયરમેન્ટ પડતી હોય છે તો ન્યુટ્રિશન કન્સલ્ટેશન્સ એટલે શું શું બેઝિક એના શું કન્સેપ્ટ શું છે ઓકે સો ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ અથવા ન્યુટ્રિશન કન્સલ્ટેશન એને હું થોડુંક બ્રેક કરીશ Yes. આ ટર્મિનોલોજીને સો ફર્સ્ટ ટર્મિનોલોજી ઇઝ ન્યુટ્રિશન રાઈટ સો ન્યુટ્રિશન મીન્સ પોષક તત્વો વેરી સિમ્પલ લેંગ્વેજમાં ઓકે ખોરાકમાં રહેલા જે પોષક તત્વો છે તમે જ્યારે ખાવાનું ખાઓ છો ત્યારે ખાલી એનર્જી નથી મળતી પણ Okay. એના છુપાયેલા પોષક તત્વો બોડી એને યુઝ કરે છે અને એ અલગ અલગ ફેઝીસ માટે એને બ્રેકડાઉન કરે છે ફોર એક્ઝામ્પલ બચ્ચા હોય તો એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ Right. અને પછી હેલ્થ મેન્ટેનન્સ રિપ્રોડક્શન માટે તો ડિઝીઝ કન્ડિશન માટે એ પોષક તત્વોનો બોડી યુઝ કરે છે એને કહેવાય કે ન્યુટ્રિશન આ બધું આપણને ન્યુટ્રિશન સાયન્સે સમજાયું છે ઓકે ઓકે અને કન્સલ્ટન્ટ મીન્સ કોઈ પણ એક્સપર્ટ જે તમને એક્સપર્ટ એ ફિલ્ડમાં એડવાઇસ કરે સો ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ મીન્સ ન્યુટ્રિશનના જાણકાર વ્યક્તિ જે તમને તમારી હેલ્થ કન્ડિશન માટે તમને એડવાઇસ આપી શકે રાઈટ શું તમે અમને એમ જણાવશો કે ન્યુટ્રિશન કન્સલ્ટેશન્સ કેમ રિક્વાયર્ડ છે આજની લાઈફમાં કે આજના જે એરામાં વાય ન્યુટ્રિશન કન્સલ્ટેશન ઇઝ રિક્વાયર્ડ એનો આન્સર તો મેડમ તમે બહુ જ સરસ રીતે આપેલું છે કે સ્ટ્રેસ રાઈટ સ્ટ્રેસ અત્યારે બધાની લાઈફમાં છે અને વી આર ઇન અ એરા કે જે આપણે સો કોલ્ડ વેસ્ટર્નાઇઝ થઈ ગયા છે ઓકે સો આજથી 20 વર્ષ પહેલાં જે આપણો દાદી નાનીનો જે એરા હતો ત્યારે દે હેડ અ ફૂડ વિઝડમ ઓકે આજે આપણે વેસ્ટર્નાઇઝ થઈ ગયા છે તો સમવેર ધેટ ફૂડ વિઝડમ ઇઝ લોસ્ટ રાઈટ સો ન્યુટ્રિશન ક્યાંથી તમને પ્રોપર કયા ખાવામાંથી મળે અને એના એકચ્યુઅલી શું રોલ છે એ જો તમારે જાણવું હોય તો ન્યુટ્રિશન કન્સલ્ટેશન આઈ વુડ સે કે એક્ઝેક્ટલી આઈ વુડ સે કે દરેકે એની લાઈફમાં ગમે તે ફેઝમાં હોય એકવાર ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ પાસે જવું જ જવું જોઈએ સો દેટ યુ કેન આઈડેન્ટિફાય કે તમે જે હેલ્ધી બીકોઝ અત્યારે બધાને ખબર જ છે કે મારે હેલ્ધી ખાવાનું છે. તમારા સુધી પહોંચે છે કે નહીં Exactly. સો દે આર ધ મીડિયેટર્સ ફોર ધેટ રાઈટ To- અને આપણને હા, ખબર for જ the છે કે guidance, પહેલા એર બી પ્યોર હતી ખાવાનું પણ પ્યોર હતું રાઈટ નાઉ નથિંગ ઇઝ પ્યોર Okay. એર ઇઝ પોલ્યુટેડ વોટર ઇઝ પોલ્યુટેડ અને Okay. બધું પેસ્ટિસાઇડ્સ વાળું આવે છે બરાબર છે. સો આ કન્ડિશનમાં આપણને કેવી રીતે પોષક તત્વો મળે એ જાણવું બહુ જ ઇમ્પોર્ટન્ટ એટલે જે ઇન્ટેક અને વોટ આર ધ ફૂડ વી આર ટેકિંગ સો ઇઝ ઇટ ધ રાઇટ વે ટુ ટેક ધ એક્ઝેક્ટલી ફૂડ સો એક્ઝેક્ટલી ઓકે રાઈટ અને બીજો એક મેજર નેગેટિવ યુ કેન સે Google and YouTube definitely it's a best thing that we have but એને લીધે જનરલાઇઝડ ઇન્ફોર્મેશન મળે છે સો લોકો એને બહુ જ અલગ અલગ they have created lots of mashed up for everyone વેરી સિમ્પલ હું તમને એક એક્ઝામ્પલ આપું મારી પાસે જે પીસીઓડીની ફિમેલ્સ આવે છે એવરીબડી હેઝ સ્ટાર્ટેડ ટેકિંગ ગ્રીન ટી Okay. પીસીઓડીમાં યુ કેન નેવર ટેક અ ગ્રીન ટી Okay. ગ્રીન ટી લોકો એટલે લે છે બીકોઝ દે વોન્ટ ટુ લૂઝ વેઇટ બીકોઝ એ ટાઈમ એ પ્રમાણે ટીવી પર માર્કેટિંગ થાય છે ઇફ યુ વોન્ટ ટુ લૂઝ વેઇટ એન્ડ ઇફ યુ વોન્ટ ટુ લુક સ્લિમ તો યુ શુડ ટેક અ ગ્રીન ટી Okay. પણ તમારી હેલ્થ કન્ડિશન માટે ઇઝ ઇટ સુટેબલ Right. સો ઇટ શુડ બી કસ્ટમાઇઝડ અપ્રોચ કે તમારી હેલ્થ માટે તમારે શું લેવું જોઈએ So our next question is ki for whom nutrition is required. રાઈટ Kindly I can say the which age group or any particular disease conditions or like where રાઈટ સો ન્યુટ્રિશન કન્સલ્ટેશન બહુ સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો એનીવેર બિટવીન 0 to 90 years Okay. મીન્સ 0 મીન્સ કે જ્યારે બચ્ચું વૂમમાં હોય સો ત્યારે. પ્રી યસ સો પ્રી કન્સેપ્શન તમારું till 90 years of age. anyone in this era right તો પ્રેગ્નન્સી પ્રી પ્રેગ્નન્સી ડ્યુરિંગ
post, lactation. એટલે લાઈફના each and Each and every every life phase, cycle માં each and every absolutely. phase માં nutrition બીકોઝ બધાની રિક્વાયરમેન્ટ very અલગ હોય. important એક role, બચ્ચું yes. છે કે જે બિલકુલ ઇનએક્ટિવ છે, એક બચ્ચું છે કે જે બહુ હાઈલી એક્ટિવ છે, બહુ સ્પોર્ટ્સ Okay. પ્લે કરે છે, સો એની રિક્વાયરમેન્ટ અલગ અલગ okay હોય. or any disease condition particularly where nutrition is required must be બધી there. જ Okay. ડિઝીઝ કન્ડિશન, બીકોઝ એટ ધ એન્ડ આપણને બધાને ખબર છે યુ આર વોટ યુ ઈટ, Okay. રાઈટ? હવે કિડની પેશન્ટ હોય એ લોકોને ખાવાનું બધું અલગ જ હોય. okay પીસીઓડી તો ઇટ્સ ડિફરન્ટ બીકોઝ હોર્મોન્સ જે Okay. ઇમ્બેલેન્સ થાય છે, Okay. હોર્મોન્સને બેલેન્સ કરવા માટે okay ગાયનેકોલોજીસ્ટ સાથે આપણે કામ કરીએ છીએ, જેવી રીતે હું અહીંયા ડૉક્ટર આનંદ સાથે કામ કરું છું. સો ઇટ્સ અ ટીમ વર્ક બેઝિકલી. સો કોઈ પણ કન્ડિશનમાં, કોઈ પણ બરાબર. ડિઝીઝ કન્ડિશનમાં ન્યુટ્રિશન પ્લેઝ ઇક્વલ so રોલ. એમાં પણ કોઈ પર્ટિક્યુલર ડિઝીઝ તમે કોઈ હોર્મોનલ ઇમ્બેલેન્સ વાળા ડિઝીઝ અત્યારે પીસીઓડી બહુ જ કોમન છે, રાઈટ? ડે ટુ ડે બેઝિસ પર આપણે Okay. પેશન્ટ્સ આવે જ છે એવરી ડે, અને આઈ વુડ સે કે 3 લેડીઝ આઉટ ઓફ 5 અત્યારે ટીનેજ ગર્લ્સ બેઝિકલી are being diagnosed with the PCOD. It's all because of our wrong lifestyle. right right Right. so PCOD we can consider diabetes, thyroid, બધી જ ડિઝીઝ કન્ડિશન, obesity, યસ, ઓબેસિટી, થાઇરોઇડ, Obesity, ડાયાબિટીસ, પછી આપણે ફેટી લિવર, Fatty liver. કિડની ડિઝીઝ, right. એની એન્ડ એવરી. And any like Disease. orthopedic disease like rheumatoid arthritis or એબ્સોલ્યુટલી leg cramp થાય છે કોઈને regularly so ફિમેલ્સને બહુ જ કોમન પ્રોબ્લેમ હોય છે બેક એક, રાઈટ? હેડેક. અત્યારે કોમન ઇશ્યુઝમાં હેડેક, Migraine. એસિડિટી, યસ, ગેસ. હમ. આ 3 વસ્તુ એવી છે કે જો તમે અત્યારે ક્યોર ના કરી તો આગળ જતા એ મોટા સ્વરૂપમાં રૂપાંતર થાય. right સો જ્યારે ઇનિશિયલી બેઝિકલી ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ તમને સમજાવે કે બોડીમાં કાંઈ પણ વસ્તુ પ્રોપરલી કામ નથી કરતી એટલે જ તમને માથું દુખે છે, Right. રાઈટ? સો વેન યુ ટેક અ મેડિસિન ફોર ધેટ તો ઇટ્સ લાઈક પુટિંગ અ બેન્ડેજ. and usually people are what people are doing ki medical or clinical approach we know Right. કે આ ડિઝીઝ થયો છે તો પર્ટિક્યુલરલી આની માટે કયા ટ્રીટમેન્ટ છે doctor ને કે કયા મળો. ડોક્ટર્સ પાસે જવાનું છે Exactly. સો વી ફોલો ધ ક્લિનિકલ એસ્પેક્ટ્સ ઓનલી सो डाइट वाला एस्पेक्ट तो फॉलो ही नहीं हो रहा है Exactly. सो डिजीज इज नॉट कम्प्लीटली क्योर्ड Right. और अदरवाइज वो क्योर्ड भी हो रहा है तो इट विल टेक अ लॉन्गर पीरियड એના માટે થઈને જ આપણે હવે છે ને એક સિરીઝ ચાલુ કરીએ, બરાબર ઓકે, છે. કે જ્યાં લોકોને ખરેખર નોલેજ મળે કે ન્યુટ્રિશનનું શું ઇમ્પોર્ટન્સ છે what અને are the important roles? એક્ઝેક્ટલી, Yes, yes. અને કોને કોને ન્યુટ્રિશન કન્સલ્ટેશનની જરૂર છે. હવે જે રીતે લોકોને ખબર છે કે મને આ પ્રોબ્લેમ છે તો મારે આ ડૉક્ટર પાસે જવું જોઈએ, તો ન્યુટ્રિશન એ કન્ડિશનમાં એમને કઈ રીતે મદદ કરે, તો વી કેન સ્ટાર્ટ અપ અ સિરીઝ. And yes, thank you very much on the healthy track, on behalf of healthy track. અહીં તમે આવ્યા તમારો ટાઈમ કાઢીને અને વ્યુઅર્સને તમે બહુ સારી ઇન્ફોર્મેશન્સ આપી એન્ડ થેન્ક યુ વેરી મચ વ્યુઅર્સ ટુ કનેક્ટિંગ વિથ અસ એન્ડ યસ વી આર કમિંગ અપ વિથ લોટ્સ ઓફ ઇન્ફોર્મેશન્સ એન્ડ લોટ્સ ઓફ ટોપિક ઓન અ રેગ્યુલર બેઝિસ for the nutritions and important of the nutritions. As we know, the nutritions are playing a very important and crucial role in our routine life. So how to take a proper nutritions. So हमारे साथ जुड़े रहिए for this healthy track and for this healthy tips. So stay fit, stay healthy, stay beautiful with healthy track. Till then, bye bye.